દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે પ્રોહિબિશન અંગેની નીતિ છે એ નીતિનો સારી રીતે અમલ થાય તે માટે રૂટીન કામગીરીના ભાગરૂપે જ દાહોદ જિલ્લાની જે બોર્ડર વિસ્તાર લાગુ પડે છે ત્યાં ચેકપોસ્ટ સતત ચાલતી હોય છે અને જે અમુક ઘટનાઓ ઘટી છે એ અન્વયે પણ એ કામગીરી છે એ વધારે કડક કરવામાં આવેલી છે. અને સમગ્ર ઘટના અન્વયે દાહોદ પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષમાં લગભગ 35 કરોડથી વધારેનો મુદ્દામાલ છે એ જપ્ત કર્યો છે અને નામદાર કોર્ટની પરમિશન લઈ અને એસડીએમસીની હાજરીમાં મોટાભાગનો મુદ્દામાલ છે એ કોર્ટના ઓર્ડર મુજબ વિડીયોગ્રાફ સાથે નાશ પણ કરવામાં આવેલો છે. અને અંદરના રસ્તાઓ છે, કેમ કે દાહોદ જિલ્લો જે ભૌગોલિક રીતે છે એ જોતાં અંદર રસ્તાઓ પણ પ્રોહિબિશનના રૂટ માટે વપરાતા હોવાનું અવારનવાર જણાવ્યું છે. એ રૂટો ઉપર પણ દાહોદ પોલીસની અલગ અલગ ટીમો સરપ્રાઇઝ ચેકપોસ્ટ, સરપ્રાઇઝ ચેકિંગ દ્વારા કામગીરી કરતી હોય છે. અને દાહોદ પોલીસ છે એ પોતાની પદ્ધતિના ભાગરૂપે જ તે પ્રોહિબિશન નીતિને વરેલી છે અને એમાં જે કડકમાં કડક કામગીરી કરવામાં આવતી હોય છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા સતત દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સર, ગુજરાતની પ્રવેશતી બોર્ડરો ઉપર આપણી દાહોદ પોલીસે 1 મહિનાની અંદર ગાંજો છે, દારૂ છે, એવી કઈ નશીલા પદાર્થ ઝડપી પડે? દાહોદ પોલીસ સતત ચાલતી પ્રક્રિયા છે. આ વસ્તુ એવું નથી કે કોઈ એક ઘટના ઘટે કે કોઈ એક બનાવ બને ને પોલીસ 5-10 દિવસ કડક કામગીરી કરે પછી ના કરે, એવું નથી. દાહોદ પોલીસ આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. અને છેલ્લા મહિનાની વાત કરીએ તો છેલ્લા મહિનામાં જ તે અમે લગભગ 700-800 કિલા જેટલો અમે પોપી સ્ટ્રો અફીણના ડોડવા પકડ્યા છે અને દારૂ પણ લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ પોલીસે પકડી પાડેલો છે.